નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગર સહિત વિસ્તારના નાના મોટા વેપારીઓને મદદરૂપ થવાના આશય સાથે ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની 69મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ। ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની 69મી સાધારણ સભા બેંકના મેનેજિંગ ડિરેક્ટર રજનીકાંત ગાંધીના અધ્યક્ષસ્થાને મળી હતી। ત્યારે બેંકના ચેરમેન કાર્તિકુમાર દિલીપભાઈ શાહ, ડિરેક્ટરો આકાશકુમાર વિજયકુમાર ઠક્કર, ડોક્ટર કિશોરકાંત રસિકલાલ ગાંધી, गिरीशकुमार रसिकलाल शाह, दिनेशचंद्र जीवनलाल शाह, जिग्नेशकुमार महेशचंद्र अग्रवाल, नितिनकुमार शांतिलाल चौकसी, प्रोफेसर डिरेक्टर उदय शाहनी उपस्थितिमां बोडेली वैष्णववाड़ी खाते आ सभा योजाई हती। 5668 सभासदों धरावती बोडेली अर्बन कोऑपरेटिव बेंकनी आ 69મી साधारण सभामां सभासदों समक्ष बेंकनो चितार रजू करायो अने घणा बधा मुद्दाओ पर चर्चा थई। साधारण सभामां गत साधारण सभानी कार्यवाहीने वांची बहाली पण आपवामां आवी। अंतमां साधारण सभाना अध्यक्षस्थाने बेंकना एमडी रजनीभाई गांधीए उपस्थित सभासदोनो आभार मान्यो हतो। ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની આજે 69મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સભાસદો, કર્મચારીગણ અને બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર રહ્યા હતા। આખા વર્ષ દરમિયાન જે કામ કરેલા હતા તેના ઠરાવો વાંચી સૌએ એને બહાલી આપી હતી। બેંક ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરતી રહી છે અને હજુ પણ કરતી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સૌ સભાસદોએ એને સહર્ષ વધાવી લીધો હતો। સંખ્યા આજે થોડીક ઓછી હતી સભાસદોની, એનું મૂળ કારણ આ ગરમીનો પ્રભાવ લાગે છે। બાકી દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહે છે, પણ આ વખતે આ કાળઝાળ ગરમીના લીધે થોડાક સંખ્યા ઓછી થઈ છે। પણ સૌ સભાસદોને વિશ્વાસ છે કે અર્બન બેંકની કામગીરી ખૂબ જ ચોક્કસ અને સરસ છે, એમને એવો પૂરેપૂરો વિશ્વાસ છે।